વાડી તાલુકામાં આવેલ નાનઝરી ગામમાં વરસાદ વરસતાની સાથે જ રસ્તાઓનું ધોવાણ થયું। રસ્તાઓની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે ગામના લોકોને આવન જાવનમાં મુશ્કેલી પડી રહી છે। ગામનો રસ્તો વરસાદના પાણીમાં ભાંગીને ભૂક્કો થઈ જતા ગામમાં 108 એમ્બ્યુલન્સ પણ પ્રવેશી શકતી નથી। જો કોઈ બીમાર પડે તો તેને ઉપાડીને લઈ જવું પડે છે, જેથી ગામના લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો। ગામમાં ત્વરિત રસ્તો સુધારવામાં આવે તેવી તંત્ર સામે માંગ કરી છે। મહત્વનું તો એ છે કે રસ્તો પંચાયત માર્ગ મકાન વિભાગનો હોવા છતાં પણ તંત્રના અધિકારીઓ ગામના પહોંચતા લોકોમાં તંત્ર સામે આક્રોશ છે। દર વર્ષે અમારે આ પોઝિશન થાય છે। 2 વખત વરસાદ ધોધમાર પડવાથી અમારા ગામનો રસ્તો પૂરેપૂરો ધોવાઈ ગયો, બાઇક જતી નથી અને કોઈ બીમાર કે કોઈ ડિલિવરી હોય તો અમારે ઉંચકીને ખાટામાં લઈ જવાનો વારો આવે છે। ગામ વચ્ચે કોતર અને બધું જ આખો બંને વિસ્તારમાં અમારું ગામ આવેલું છે, વચ્ચે કોતર છે આખું। અમારા ગામમાં રસ્તો નાની જરી ગામ એમાં રસ્તો દરરોજ તૂટી જાય છે, દર વર્ષે તૂટી જાય છે। તો એ રસ્તો માટે તમે સારા રસ્તો બનાવો તો અમને આવડ જવડ થાય। આજે 108 રાતે આવી હતી, આ 108 રાતે આવી એ રસ્તામાંથી પાછી વળી ગઈ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું નાનીજરી ગામ છે। નદીની બંને સાઈડ ઉપર વસેલું ગામ છે। ત્યારે જે ધોધમાર વરસાદ 2 દિવસ પડ્યો તેની અંદર આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, જે સમગ્ર રસ્તો છે તે રસ્તો આખો ધોઈ નાખ્યો છે। અહીંયાથી ના તો વાહન પસાર થઈ શકે એવી સ્થિતિ, ના તો 108 એમ્બ્યુલન્સ આવી એવી સ્થિતિ છે। જ્યારે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ આ ગામ સુધી પહોંચ્યા નથી, આરસીસી રોડ ઉપર ચાલી શકાય તેવી પરિસ્થિતિ પણ નથી, જ્યારે બાઇક પણ નીકળે ના, ત્યારે આ લોકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। તંત્ર મોટા મોટા દાવા કરે છે ગામડાઓમાં સુવિધા આપી, પરંતુ જે લો લેવલનો કોઝવે છે ગામમાં પ્રવેશવામાં માર્ગ ઉપર, તે પણ ચારો તરફ માટી ધસડાઈ આવી છે, જ્યારે કોઈ વાહન નીકળી શકે તે અને તે પણ તૂટી ગયો છે। જ્યારે આદિવાસી વિસ્તારની અંદર આવા જે રોડ બન્યા છે તેને સારી ક્વોલિટીના રોડ બનાવવામાં આવે અને ગુણવત્તાવાળા બનાવવામાં આવે તો આદિવાસી વિસ્તારના લોકોને સુવિધા મળે અને આવા રોડ પ્રથમ વરસાદમાં તૂટી જાય છે તે એક મહામારી, જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। રફીક ધણીવાલા, GSTV